હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે હું ફરીને પાછો પેલો અધૂરો રહી ગયેલો વિડીયો આજે પૂરો કરવા આવ્યો છું. જે તમને કીધું હતું લાઈવ ઢોકળાવાળો, તમને જ્યારે ખવડાવ્યા નહોતા એટલે મને એમ થયું કે હાલો પાછા અધૂરા ઢોકળા બાકી રહી ગયા છે, ખવડાવી દઈએ. તો આજે આમાં હું તમને એ ખાસ જણાવવાનો છું કે ઢોકળું કાચું અને પાકું ક્યાં શેની પરથી ખ્યાલ આવે એ આ વિડીયોની અંદર હું જણાવવાનો છું. તો ચાલો વિડીયો તરફ. તો આપણે ઢોકળા બનાવવા મૂકી દીધા છે. ઘડિયાળમાં જોઈ લઈએ 9:05 થઈ ગઈ છે. જો તમને દેખાય છે હવે 20 મિનિટ પછી આપણે કાઢશું. તો 9:20, 25 જેવું થઈ ગયું છે આપણે. તો હવે આપણે ઢોકળાનું ટેસ્ટિંગ કરી લઈએ, જોઈએ કેવા બન્યા છે. ટ્રાય મારી લઈએ, ગેસ કરી દઈએ બંધ. ચાલો આપણે કેસિંગ જોઈ લીધું છે અને હવે આમાં એક ખાસ જોવાનું હોય છે કે આમાં કાચા પાકા કઈ રીતે ખ્યાલ આવે છે એ હું તમને આજે શીખવાડીશ. એક નંબર હો, કેમ લાગે? ચાલો ઘડીક 2 મિનિટ પૂરતા એને રહેવા દઈશું અને હવે પાછું 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે જોઈ લઈશું અને ખાસ આમાં જોવાનું છે કે આ ઢોકળા પાકેલા છે કે થોડાક કાચા રહી ગયા છે. એ એક જોવાની ટ્રીક હોય છે, એ હું આજે તમને કહીશ. તો આપણે ચાકુ લઈ લઈશું અને ચેક કરશું. પહેલાં ચાકુ તો જો ક્લીન છે હાવ. હવે જોઈ લઈશું. આપણે ખૂતાડવાનું છે ઢોકળામાં, ખૂતાડીને લઈ લેવાનું. પણ એમાં જો આ છોટેલું છે ને તો એનો મતલબ એવો નથી કે કાચા હશે. એનું એક ટ્રીક છે જોવાની કે જ્યાં આપણે ચાકુ ખૂતાડીએ છીએ, જ્યાં ખૂતાડ્યા પછી જુઓ નીચે બેસી ગયું. હવે પાછું ઊંચું લઈને તો જુઓ પાછા ઊંચું આવી ગયું. ઊંચું થઈ ગયું કે નહીં હતું એ પોઝિશનમાં થઈ ગયું. બીજી જગ્યાએ જોઈએ, આ ખૂતાડીશું આપણે, પાછું ઊંચું થઈ ગયું. એટલે આ એક એવું છે કે એ ઢોકળા પાકી ગયા છે, જે પાછી સ્થિતિમાં આવી જાય છે. અને તેલ બેલ લગાડીને હા કાપા પાડી દીધા છે, બટકા પડી ગયા છે બરફીના. ઢોકળા થઈ ગયા છે એકદમ રેડી, બટકા પડીને. તો ખાવા માટે તૈયાર છો ને? તો ઢોકળા આપણે બનાવી તો નાખ્યા, બટકા પડી દીધા, પણ હવે ખાવાની વાત થઈ હતી તો હવે ખાવા તો તમારે આવવું જોઈએ. આમાં તો હાલશે નહીં. હું તમને કદાચ ફોનમાં તમને વિડીયોમાં ખવડાવશું હાલ્યો એમ તો કંઈ હાલવાનું છે નહીં. તો એના માટે તમારે આવવું જોઈએ મારી દુકાને, કષ્ટભંજન લાઈવ ઢોકળા, સ્વામિનારાયણ મંદિર કોસાડ ધામની સામે. તમે આવો એકવાર ટેસ્ટ કરો, મજા આવશે. તો મળીએ હવે ફરીને નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, જય શ્રી કૃષ્ણ.